કે કઈ સાપે કયો પંખો બની થાય છે. સમજ્યો થોડું કામ સમજ્યા જેવું જનક આવતા થાવ એને નો ધરો અને ખેલ્યા જેવું છે હો અને શહેર જેવાય છે પણ જો કરવું હોય નકર તો આજકાલ કરતા આ દિવસો વર્ષો હોયા જાય ખબર નહીં રહે. કાલ સવારના નાના હતા ને જુવાન છે ગड्ढा થઈ ગયા. આજ કરશે કાલ કરશે કિસુતા આ ભજનમાં એક કીધું છે પણ જો સમજાય તો કીધેલું છે અને સમજવી તો બધાય જાય પણ આ વાટે વાયદામાં દિવસો વ્યા જાય છે. સમજવી તો બધા અને આપણે સત્સંગમાં જઈએ હારી વસ્તુ લેવી છે ને ક્યાં મોડે લેવી છે પણ છતાં આનો ઉપયોગ નથી કરતા. આજ કરશું કાલ કરશું આજ કરશું કાલ કરશું આ સમય બીજો અજરા કાયદરિયા સંતો કાટા કે Oh
આગળ તમારે હાલવું તો સમરણ કરવું જ જોઈશે અને શહેરમાં છે પણ જો ધૈર્ય રાખો તો મેં આમાં તમારી હાજરીમાં હતો પણ થોડુંક તો આમાં આગળ હાલવાની ઈચ્છા હોય તો થોડુંક ધૈર્ય રાખવું પડે છે, થોડુંક મનને મજબૂત રાખવું પડે છે. આ મન છે ને એ આપણે બધા કેવી છીએ કે પણ સાલું આપણે હારે રહીને આપણને હરાવે ભેગું રહી અને પછી આપણે એમ કહે કે આ છૂટતું નથી, છોડવું નથી. આમાં થોડો કાગો આવે છે. સમરણ હથિયા લેજો સંતો ભાઈ સમરણ હથિયા લેજો
થોડે થોડે સ્વાદ થજો. હવે જિંદગી હવે લાંબી હાલી જાય છે. સમજ્યા જેવું છે અને કરો તો ફાયદો છે. નકરા જુવાની વહી ગયા પછી બાપા ગઢપણમાં કાંઈ નથી થતું. કેવી છે ગઢપણમાં ગોવિંદ ભજ્યું, પણ શરીર સાથ નહીં આપે શું કરીશું? શરીર સાથ નથી આપતો. અને એક ખાસ સમજી લેજો કે નાનપણમાં જે ભક્તિના માર્ગે હાલ્યા જો વયસમાં ઊભા રહી ગયા ને, તો આ કાયા 50 વર્ષો પછી આ કાયામાંથી દર્દ ઊભું થાય છે. ત્યારે તમારે રોતા રોતા ભોગવવું એની કરતા હસતા ભજન કરી લ્યો, કર્યા જેવું છે. હા, ભગતની વાણીથી સાપ નાનપણમાં ભગત થયા પછી ભગત ઉભા રહી જાય, માર્યા વગર નથી મુક્તિ. ભક્તિ છે કે તમે પેલા મારો શેડો ચાલ્યો ને હવે પછી તમે મૂકી દો તો હાલતું હોય છે. એટલે કર્યા જેવું છે ભાઈ, કરું તો કામનું છે. હા, કાયામાંથી બાપુ દર્દ ઊભું થાય છે. એને એટલું કરીએ. મારો અનુભવ હું કહું છું કે હું ક્યારેક આળામાં રહું તો મારે કાયા પકડાઈ જાય. એટલું કરતા ત્યારે કે ભગવાનને કહે, ભગવાન આ હો કે મારે ભૂલો એટલે દરેકને માર મળ્યો. સમજો? હા, એ લાડમાં ને ફંદમાં કરીએ છે એ હાલશે, પણ મારા બાપુ એલાનો કાયદો જુદો છે. એટલે બધી સતાય છે, તમારી પાસે તેવડી છે, અને અત્યારે સમય હાલો છે. બાપુ થાય તો ભજન કરી લો, નકર મારા બાપ આગળ સમય સંતોએ વધારે કીધું કે તમને ભજન કરવાનો સમય જ નહીં મળે, સારું ઠેકાણું નહીં મળે, સારો સંગ નહીં મળે. મનુષ્ય દેહ અવતાર મળી ગયો તેમનો માનશો કે આવા તો કેટલાય અવતાર લઈ લીધા. મને સારો સંગ મળે, સારું ઠેકાણું મળે તો ભજન થાય. ને મારા બાપ મનુષ્ય અવતાર કઈ પોદામાં કરી છે. મનુષ્ય અવતાર થઈ ગયો, શું થઈ જાય? આવું જીવન બાપુએ ભીમસાજી જીવન બાપુને કીધેલું, ભાઈ જીવન આ જીવડાને જ્ઞાન આપ. પણ આ બધી નાદની વાતો છે હો બાપુ. નાદ જેને ખોલી ગયું હોય ને એના આ તત્વ રૂપી અંદર ભીતર ભગવાન એ સમજવાની વાત છે. અને તમે તો બધા બાપુના સાનિધ્યમાં રહેલા એટલે તમે તો આ સમજતા જ હો. પણ આ તો ટકોર એટલી કરવાની છે કે સમય આવ્યો છે કરી લેજો, પછી પાછળ પછતાવા સિવાય કાંઈ નથી હો. સમજના હતા કાંઈ કર્યું નહીં એમ થાય છે. એમને એ કાંઈક ભોગવવા રહી જતા હોય. આ એ સોલિડ વાત છે. તમે જો ભોગવવા રહી જશો તો ભોગ તમને દુઃખ દેશે. ક્યાં થશો? પછી એનો એક છે એની હાથે જે રોકાણા ને એ જાકારો દેશે ત્યારે હેઠા જોયું થાય છે. સમજ્યા જેવું છે. તેથી જાકારો મળે ને તેથી હેઠા જોયું થાય. મારા એકેય બાજુના ન આવ્યા. એટલે સાના માના જો અત્યારે સમજીને હાલવા માંડો ને તો હારામાં હારું છે. જિંદગી હાથમાં છે અને જાજુ શેઠું નથી. આપણે એમ કહેવી કે આ કઈ રીતે ભગવાન કામ કરી જતો છે, આ વેળ્યા વગર કામ કેમ થઈ સહેજમાં હો. આત્મા હોય ભરોસેથી આવે તો ગમે ના ભગવાન ભેગું કરે છે. પણ જો અંદર હરમત હોય તો, માયલાને જાવવું હોય તો, અને મનુષ્ય અવતાર મળ્યો છે એ કર્યા જેવું છે. હાલું તો હારું છે. જીવા